હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય રામ આપી. કેમ છો બધા? મજામાં ને? જો અહીંયા આજ પેટલાદમાં ફૂલ વરસાદ ચાલુ છે. આખી રાત વરસ્યો છે, હજી ચાલુ છે 7 વાગ્યા તોય. ને છોકરાઓ અહીંયા સ્કૂલ માટે તૈયાર થઈ ગયા છે. છત્રી લઈને જવું પડે એવો વરસાદ છે. જય શ્રી કૃષ્ણ, જય રામ આપી. જય શ્રી કૃષ્ણ, જય રામ આપી. જો અહીંયા વરસાદ ચાલુ. ફૂલ વરસાદમાં જો છોકરાઓ જઈ રહ્યા છે ગાડીમાં બેસીને. ગુડ મોર્નિંગ મિત્રો. તો હમણાં વાગી ગયા સવારના 8. અહીંયા જો વરસાદના પાણીનો સદુપયોગ થાય. વરસાદના પાણીમાં કપડાં ધોવા બેસી ગયા ભાભી. ચોખ્ખું જ પાણી આવે ઉપરથી. જો આખી રાત વરસાદ હતો એટલે મસ્ત આવેલું પાણી. ને અહીંયા જો આ સ્ટેન્ડ તૈયાર થઈ ગયું. ધોઈને ચોખ્ખું કરી દીધું. હવે આજે બંધ થશે એવું લાગતું નથી વરસાદ, તો તમને બતાવું. છોટું પાણી ક્યાં જડે કપડાં ધોવા. મસ્ત ચોખ્ખા થઈ જાય કપડાં મીઠા પાણીથી. પછી આ સ્ટેન્ડમાં સુકાઈ દેશું. પ્રીસુ ગુડ મોર્નિંગ. પ્રીસાબેન ઉઠી અને ચાય પીને વરસાદમાં રમેરા. જો વરસાદમાં નાવા નીકળી પડે. મજા આવે રે પ્રીસુ? હે કેટલો વરસાદ પડેલો? બહુ બધો. ફટાફટ નાઈ લે પછી અંદર જઈ. હો ઠંડી પડશે. એનામાંથી ના લે પાણી. ઓ બાજુ આવેલું જો કેવું પાણી. ઠંડુ ઠંડુ. પ્રીસુને મજા પડી ગઈ પાણીમાં રમવાની. હે ઓ પ્રીસુબેન? મોઢામાં પડ્યું. જુઓ મિત્રો, આજે વરસાદ બરાબરનો જામ્યો હોય અહીંયા. અને બપોરના જમવામાં આજે શું બની રહ્યું હોય? ભરેલા રીંગણા અને બટેકાનું શાક. આ ઠંડુ વાતાવરણ થઈ ગયું એટલે કા ચટપટું ખાઈ. ભરેલા રીંગણા અને બટેકાનું શાક બનેલું. હા જો મસાલો તૈયાર થાય મસ્ત.
અહીંયા પ્રિસાબેન જો ઘર બનાવીને બેહી ગયા ડીંગલી ને બહુ ને લઈને શું કરો રી હે મસ્ત ઠંડુ થઈ ગયું નહીં વરસાદ આવ્યો એટલે ને બપોરે જમવા આવી જજો બધા ટેસ્ટી શાક ને રોટલી ખાવા ગરમ ગરમ મિત્રો અહીંયા આગળ જોઈ શકો છો પોપકોર્નની પાર્ટી થાય છે આ જો હર્ષિતભાઈ ખાય છે અહીંયા દીદી ગરમ ગરમ ચાલો પોપકોર્ન ખાવા ગરમ ગરમ મમ્મી અહીંયા સાદા પોપકોર્ન છે ને અહીંયા તીખા પોપકોર્ન છે યમ્મી યમ્મી તો મિત્રો અહીંયા અન્નપૂર્ણામાં કને દિયાવતી થઈ ગઈ છે ને અહીંયા ઉતરે છે ગરમ ગરમ ડાકોરી ગોટા હાલો ખાવા ને અહીંયા પૈતાનું તૈયારી થઈ ગઈ છે બટેટાના પૈતા એમાં ઘોડો જલાકે નહીં રાખી છે પંખા નીચે લઈ જજે હા જો પ્રિસાબેન મુહૂર્ત પણ કરી લીધું ગરમ ગરમ ગોટાનું પંખા નીચે બેસી જજા થઈ જાય જો આ બની ગયા છે ચાલો ખાવા પહેલા વરસાદના ભજીયા ખાવા તો મિત્રો કેવો લાગ્યો તમને અમારો આ વ્લોગ કોમેન્ટ કરીને જરૂર બતાવશો અને જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો જય શ્રી કૃષ્ણ જય રામાપીર